જામનગરમાં વિવિધ વિસ્તારોમાં આજે નહીં મળે પાણી. સફાઈ, રિપેરિંગ અને શિફ્ટિંગની કામગીરીને પગલે લેવાયો છે નિર્ણય. વિવિધ સોસાયટીઓમાં અંદાજે 60,000થી વધુ વસ્તીને નહીં મળે પાણી. વોટર વર્કર્સ શાખા દ્વારા વિવિધ કામગીરી હાથ ધરાતા પાણી કાપ જાહેર કરાયો છે. સમર્પણ ESR ખાતે મુખ્ય પાઇપલાઇન શિફ્ટિંગ, બેડી ESR ખાતે સફાઈ અને ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ ખાતે સ્કાડા ફ્લો મીટર ફિટિંગ કામ કરવામાં આવશે, જેને પગલે સંબંધિત ઝોનમાં એક દિવસ માટે પાણી પુરવઠો બંધ રહેશે. પાણી પુરવઠો બંધ રહેતા અંદાજે 60,000થી વધુ વસ્તીને અસર થશે. જોકે બીજા દિવસથી નિયમિત સમય મુજબ પાણી વિતરણ કરવામાં આવશે. એમાં જે પાણી એમાંથી મેળવે છે, સમર્પણ ઝોન, સોલેરિયમ ઝોન, નવાગામ ઝોન અને બેડી ઝોન વિસ્તારોમાં આવતા તમામ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. અંદાજે 60,000 જેટલી વસ્તીને પાણી વિતરણમાં અસર પહોંચશે અને બીજે દિવસથી આ કામગીરી પૂર્ણ થાય એટલે બીજે દિવસથી રાબેતા મુજબ રૂટીન સમયે પાણી તમામને મળી જશે.